કરીએ ભરૂચની મહમદપુરા રોડ પર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો અહીંયા ઉદ્ભવી રહ્યો છે, પણ તેનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। આ માર્કેટમાં અંદાજે 400થી વધુ વેપારીઓ હોલસેલ ધંધો કરે છે। જો કે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાને કારણે ભારે વરસાદમાં દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કામગીરી શૂન્ય છે। જો તાત્કાલિક સફાઈની વ્યવસ્થા ન થાય તો ખેડૂત સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને એપીએમસી સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહમદપુરાની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન એપીએમસીની અંદર એટલો બધો કચરો થઈ ગયેલો છે કે અહીંયા કોઈ હટાવવાની કામગીરી ચાલી રહેલી નથી। અહીંયા 400 વેપારીઓની દુકાનો આવેલી છે। કિસાનો સવારમાં માલ લઈને આવે છે અને રોડના ઠેકાણા નથી, પાણીની પણ વ્યવસ્થા નથી અને જે ખેડૂત ભવન છે તે પણ જર્જરી હાલતમાં છે। ખરેખર મને એવું લાગે છે કે જે કોરોનાનો વ્યૂહ અત્યારે જે ચાલુ રહેલો છે એ કોલેરા બી અહીંથી ફાટશે અને કોરોના બી અહીંથી ચાલુ થશે। જો વહેલી તકે આ હટાવવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। બીજું કે એપીએમસી માર્કેટના બધા અધિકારીઓ એટલા બધા ભ્રષ્ટાચારમાં ગાળાડૂબ છે કે અહીંયા એપીએમસીમાં કચરાના ઢગલા પાછળ કચરાના ઢગલા કરવામાં આવે છે। ખરેખર આ કચરાના ઢગલા ઉઠાવવાનો હોય છે અને એમાં નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે। નગરપાલિકાને પણ લગભગ 6 થી 7 હજાર રૂપિયા વેપારીઓ વેરો ભરે છે, છતાં પણ નગરપાલિકા અહીંયાથી કચરો ઉઠાવતી નથી। આખા માર્કેટનો કચરો પાછળના ભાગમાં ઠાલવવામાં આવ્યો છે, તે આપ જોઈ શકો છો। એટલે આ કચરો ઢગલો ન હટાવવાથી આજુબાજુના સોસાયટીના લોકો પણ પરેશાન છે, અહીંયા દુર્ગંધ ફેલાયેલી છે। એટલે ખરેખર હવે આની અંદર સાફ સફાઈ કરવાની જરૂર છે ને જો સાફ સફાઈ કરવામાં નહીં આવે આગામી દિવસોમાં તો અમે એપીએમસીના કોર્ટમાં લઈ જઈશું। આ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો। અહીંયા અમે માર્કેટમાં શાક માર્કેટમાં સબ્જી લઈને આવીએ છીએ અને અહીંયા ખાધરા રોડ રસ્તા અને પાણીની એટલી બધો ભરાવ છે કે માણસ આવી કી શકે અને જઈ કી શકે, ટેમ્પાઓ પલટી મારી જાય છે અને અહીંયાના લોકો હેરાન થઈ ગયા છે। અને બીજી વસ્તુ કે અહીંયાની જે જર્જરિત ઇમારત છે, એપીએમસીની ઇમારત છે, જર્જરિત છે, એની કોઈ વ્યવસ્થા નથી। એપીએમસી વાળા પૈસા વેરો ઉઘરાવે છે, કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવે છે, પણ એ કરે શું છે? અને અહીંયા રોગચાળો ફાટશે તો એની જવાબદાર કોણ? સરકાર કે પછી સંસ્થા? બસ